નમસ્કાર મિત્રો, ડિવાઇન યુથ ગુજુ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે ધ મેજિક પુસ્તકનો 5મો દિવસ. મિત્રો, આજનો દિવસ ખૂબ જ પાવરફુલ છે. આ વિડીયોને શાંતિથી જોજો. જો તમારી જોડે હમણાં ટાઈમ ના હોય તો જ્યારે ટાઈમ હોય ત્યારે ટાઈમ નીકાળીને જોજો. 1.25x ની સ્પીડથી જોજો, પરંતુ છેક સુધી જોજો, તો જ આ વિડીયો તમારા જીવનમાં ઇમ્પેક્ટ લાવશે. મિત્રો, આજના ટોપિકનું નામ છે મેજિક મની પ્રેક્ટિસ, એટલે કે ચમત્કારિક ધન. મિત્રો, આ ચેપ્ટરમાં ઓથર આપણને સમજાવે છે કે કેવી રીતે આપણા જોડે ચમત્કારિક ધન આવશે. મિત્રો, કુદરતનો નિયમ છે, જો કૃતજ્ઞતા વ્યક્ત કરશો તો વધુ ને વધુ આપણી પાસે આવતું જશે, અને જો હંમેશા ફરિયાદ જ કરતા રહેશો તો જે છે એમાંથી પણ ધીમે ધીમે ઓછું થતું જશે. મિત્રો, એટલા માટે ધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. જેટલી કૃતજ્ઞતા ધન પ્રત્યે વ્યક્ત કરશો એટલું જ ધન આપણું વધતું જશે, આપણા જોડે ચમત્કારિક ધન આવતું જશે. અને જેટલી આપણે મનમાં ફરિયાદ જ કરતા રહીશું, નિરાશ જ થતા જઈશું, આપણી ચિંતા જ કરતા જઈશું, એટલે કે ધન પ્રત્યે આપણે કૃતજ્ઞ બનતા જઈશું, તો આપણા જોડેથી ધીમે ધીમે ધન જતું રહેશે. એટલે મિત્રો, જો આપણા જોડે ધનની પ્રાપ્તિ વધારવા માંગતા હોય, અલગ અલગ સોર્સના મારફતે કુદરત દ્વારા જો આપણા ધનમાં વધારો કરાવવા માંગતા હોય, તો ધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચાલુ કરી દો. મિત્રો, કોઈકને એવું લાગશે કે આ કેવી વસ્તુ છે, મારા પાસે ધન છે જ નહીં, તો હું ધન એટલું આવતું જ નથી, તો કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરી શકું? સાચી વાત છે મિત્રો તમારી, કે જ્યારે આપણી જોડે ધન ઓછી માત્રામાં હોય, જ્યારે આપણા પૂરતા પ્રમાણમાં ધન ના આવતું હોય, પૈસા ના આવતા હોય, ત્યારે આપણે ચિંતા કરવાની એક હેબિટ છે. પરંતુ આજથી આ હેબિટને થોડી ચેન્જ કરવાની છે, અને આપણને કુદરત તરફથી જે કંઈ પણ મળ્યું છે, જેટલું પણ મળ્યું છે, એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા થઈ જાઓ, તો આપણું માઇન્ડ લેવલ ચેન્જ થઈ જશે. ધન પ્રત્યેનો દ્રષ્ટિકોણ આપણો બદલાઈ જશે. આ દ્રષ્ટિકોણ બદલાશે એટલે આપણો વિચાર ચેન્જ થશે, અને કુદરતનો નિયમ છે કે જેવું વિચારશો એવું જ પ્રાપ્ત કરશો. આના માટે 2 સ્ટેપમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો જોઈએ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 માં આપણે જવાનું છે આપણા બાળપણમાં. મિત્રો, આંખ બંધ કરીને અથવા શાંતિથી એક બાજુ જઈ સાયલેન્ટ એરિયામાં જઈ અને બેસી જાઓ અને વિચાર કરો એ બાળપણની યાદોને. વો કાગજ કી કશ્તી, વો નદીઓ કા પાણી. મિત્રો, જ્યારે આપણે બાળપણમાં હતા ત્યારે કાગળની હોડી બનાવતા હતા, અને નદી, તળાવનું કે કોઈ વરસાદનું પાણી ભેગું થયેલું હોય ત્યાં આગળ આપણે હોડી તરાવતા હતા. કેટલી મજા આવતી હતી. ત્યાં વખતે આપણને કોઈ પૈસાની જરૂર હતી. મિત્રો, યાદ કરો આપણે બાળપણના એ લાઈફને, કે આપણે સ્કૂલમાં જતા હતા, એમાં આપણને કંપાસ, આપણી પેન, આપણી નોટબુક, આપણું બેગ યાદ કરો. એના માટે આપણે ક્યારેય પૈસાની ચિંતા કરી છે? આપણે ખાવાનું મળતું હતું, આપણે રહેતા હતા, ઘરમાં રહેતા હતા, આપણને પહેરવા કપડાં મળતા હતા. એ વસ્તુને યાદ કરીને થેન્ક યુ કહો. મિત્રો, એ વખતે આપણે તો 1 રૂપિયો પણ ખર્ચ્યો નથી ને, પણ આપણા પાછળ કોઈક મહેનત કરી રહ્યું હતું, એના માટે થેન્ક યુ કહો. આપણને મમ્મી પપ્પા મેળામાં લઈ જતા હશે, એ વખતે કેટલો આનંદ આવતો હતો, એના માટે થેન્ક યુ. આપણી દરેક નાનપણની જેટલી યાદ આવતી જાય, આપણે રમતા હતા, રમતમાં જે આનંદ મળતો હતો, એના માટે થેન્ક યુ. ત્યાં વખતે ક્યાં કોઈ પૈસાની જરૂર હતી? હા, આપણા માટે ચોક્કસથી કોઈક મહેનત કરતું હતું, પણ આપણે એના બાબતે કોઈ ચિંતા કરતા ન હતા. પણ આપણને મળતું હતું, આપણને ટૂથપેસ્ટ મળતી હતી, આપણને નાવાનું સાબુ મળતું હતું, આપણે પાણી મળતું હતું, એના માટે થેન્ક યુ. જે લોકોએ મહેનત કરી છે આપણા પાછળ, એના માટે થેન્ક યુ કહો. એ વખતે આપણે કોઈ ચિંતા ન હતી, કોઈ ડર ન હતો, પરંતુ એના પ્રત્યે ક્યારે આપણે થેન્ક યુ કીધું છે ખરું? તો મિત્રો, આજે શાંતિથી બેસો, એકાંતમાં બેસો અને વિચાર કરો એ નાનપણની યાદોને. રમવાનું, જમવાનું, ફરવાનું, આનંદ કરવાનું, આંબા ઉપરની કેરીઓ પાડીને ખાવાની, આ બધી જ બાબતોને યાદ કરો, અને દરેક વસ્તુ માટે થેન્ક યુ કહો. સ્કૂલમાં જતા હતા, સ્કૂલમાં પંખા નીચે બેસતા હતા, એ બાબતે થેન્ક યુ કહો. સ્કૂલમાં આપણને શિક્ષક ભણાવતા હતા, એ બાબતે થેન્ક યુ કહો. દરેક નાનામાં નાની બાબતને યાદ કરો અને થેન્ક યુ કહો, તો આપણે એક એવા ઝોનમાં આવી જશું કે જે આપણને કુદરત જોડે એલાઇન કરી દેશે, અને આપણે એક મહત્વના એક ટોનમાં આવી જઈશું, અને ખરેખર આપણે કુદરત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ક્યારેય નહીં ચૂકીએ. આ ઝોનમાં આવ્યા પછી સ્ટેપ નંબર 2 લેવાનું છે. સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે? કોઈ પણ 10 રૂપિયાની, 20 રૂપિયાની કે 50 રૂપિયાની કોઈ પણ સારી નોટ લો, અને એના ઉપર કોઈ એક સ્ટીકર ચોંટાડવાનું છે, અથવા તમે માર્કર પેનથી બી લખી શકો, અથવા કોઈ રેડ પેનથી પણ લખી શકો. શું લખવાનું છે? આ સેન્ટેન્સ લખવાનું છે મિત્રો, કે જીવનભર મને પ્રાપ્ત થયેલ સંપત્તિ માટે તારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જીવનભર મને પ્રાપ્ત થયેલી સંપત્તિ માટે તારો ખૂબ આભાર. થેન્ક યુ. આ વાક્ય લખી અને એ નોટને કાં તો પર્સમાં રાખો, કાં તો ખિસ્સામાં રાખો, કાં તો કોઈ એવી જગ્યાએ રાખો કે દિવસમાં ઓછામાં ઓછી 2 વાર આપણે એ નોટને જોવાનું છે. અને અત્યાર સુધી જેટલી પણ સંપત્તિ મળેલી છે એ બધા માટે આપણે આભાર માનવાનો છે. પછી જોજો એક ચમત્કારિક ચેન્જીસ આવશે. મિત્રો, આપણે જો નોકરી કરતા હોય તો જ્યારે આપણા એકાઉન્ટમાં સેલરી ક્રેડિટ થાય ત્યારે કહો આભાર. આપણે કોઈ જોડે કોઈ વસ્તુ જ્યારે ખરીદીએ ત્યારે એને જો 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા આપતા હોય તો મનમાં બોલો આભાર, થેન્ક યુ. આપણું થિંકિંગ લેવલ બદલી જશે, આપણી પૈસા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. અને આ થિંકિંગ લેવલ આપણું માઇન્ડનું વાઇબ્રેશન, આપણા વિચારોનું વાઇબ્રેશન બદલશે. અને વિચારોનું વાઇબ્રેશન બદલાવાથી આપણા અંદર એક ચમત્કારિક ચેન્જીસ આવશે. આપણે કોઈ આપણને અચૂકતું કોઈ બોનસ મળશે અથવા કોઈ આપણને કોઈ જગ્યાએ કોઈ ડિસ્કાઉન્ટ મળે, જે બી મળે, આ અલગ અલગ કોઈ આપણને કઈ ગિફ્ટ આપે, આપણને એક પ્રકારનું ચમત્કારિક ધન જ છે મિત્રો. અને ચોક્કસથી આ પ્રયોગ કરો. આ 5 દિવસની એક્સરસાઇઝ સળંગ કરજો. પ્રથમ દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ, ચોથા દિવસ, પાંચમા 5 દિવસની એક્સરસાઇઝ કરજો. આ 5 દિવસમાં ચોક્કસથી આપણા વિચારોમાં ફેરફાર આવશે અને ખરેખર આપણને એક અલગ જ આનંદની અનુભૂતિ થશે. તો મિત્રો, 5મા દિવસની પ્રેક્ટિસ માટે સ્ટેપ નંબર 1, નવી 10 વસ્તુઓ માટે ભગવાનને થેન્ક યુ કહો. હા મિત્રો, નવી 10 વસ્તુઓ માટે ભગવાનને થેન્ક યુ, અને પાછળ કારણ લખજો કે શા માટે થેન્ક યુ કહેવાનું છે. અને પછી 3 વખત દિલથી આભાર માનજો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ પ્રભુ. આ 10 વસ્તુ એડ થવાથી આપણા જોડે હવે 50 વસ્તુ એવી આવી ગઈ છે કે જેના માટે આપણે થેન્ક યુ કહેવાનું આપણા માટે રીઝન મળી ગયું છે. કૃતજ્ઞતા વ્યક્ત કરો. સ્ટેપ નંબર 2, એકાંત જગ્યાએ બેસો, બાળપણમાં જાઓ અને બાળપણની જે યાદો છે જેના માટે આપણે કોઈ મહેનત કરી નથી છતાં આપણે આનંદથી એ દિવસો ગુજારતા હતા, એ ઘટનાઓને યાદ કરી એના માટે દિલથી આભાર માનો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સ્ટેપ નંબર 3, કોઈ પણ 10 રૂપિયા, 20 રૂપિયા કે 50 રૂપિયાની નોટ લો અને એના ઉપર લખો જીવનભર મને પ્રાપ્ત થયેલ સંપત્તિ માટે આભાર. થેન્ક યુ. અને 3 વખત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બોલો. લાસ્ટ સ્ટેપ, ધ મેજિક રોક. હા મિત્રો, જાદુઈ પથ્થરવાળી પ્રેક્ટિસ આપણે ભૂલવાની નથી. હાથમાં પથ્થર પકડો, હથેળી બંધ કરો અને દિવસભર થયેલી ઘટનાઓને યાદ કરી સૌથી શ્રેષ્ઠ ઘટના માટે બોલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મિત્રો, આ 5 દિવસની પ્રેક્ટિસ કર્યા પછી તમારા અંદર કેવા ચેન્જીસ આવે છે, કેવી અનુભૂતિ થાય છે તેની નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આપનો દિવસ શુભ રહે, સ્વસ્થ રહો, મસ્ત રહો.